આજે આપણે બનાવીએ ખમણ ઢોકળા. એના માટે મેં શું કર્યું છે, 2 મોટા વાડકા ચણાનો લોટ લીધો છે. હવે આપણે મસાલો કરીએ. એમાં મીઠું સ્વાદ અનુસાર, મેં 1 ટીસ્પૂન મીઠું નાખ્યું છે. હલ્દી પિંચ જ નાખજો, કારણ કે સોડાથી નહીં તો લાલ થઈ જશે. પિંચ હલ્દી, લીંબુનો રસ, 2 ટેબલસ્પૂન લીંબુનો રસ, ભરીને નહીં નાખતા. સાકર, આમાં લીંબુનો રસ આવે એટલે સાકર થોડી વધારે નાખજો. મેં 7 ટેબલસ્પૂન સાકર નાખી છે. 7 ટેબલસ્પૂન સાકર. તેલ તમને હું કહું કેટલું નાખું છું. તેલથી છે ને ગ્લોસી થશે. તેલ નાખવાનું, એનાથી ગ્લોસી થશે. 1.5 ટેબલસ્પૂન જેટલું તેલ નાખ્યું છે મેં. 1.5 ટેબલસ્પૂન તેલ અને દહીં. દહીંથી છે ને એકદમ સરસ સોફ્ટ થશે, એટલે તમે 1.5 ટેબલસ્પૂન ભરીને દહીં નાખી દેજો. 1.5 ટેબલસ્પૂન ભરીને દહીં. હવે આપણે શું કરવાનું, આ છે ને હું આમાં પાણી નાખતી જાઉં છું, અને આનું બાટર બહુ થીક ન હોય અને બહુ પતલું ન હોય. ફ્રેન્ડ્સ, આ છે આપણું આજનું બાટર. હવે આને શું કરવાનું, આને હું 4 કલાક માટે એને ફર્મન્ટ થવા રહેવા દો. 4 કલાક માટે. અને 4 કલાક પછી આપણે એની સોડા નાખીને થાળી ઉતારશું. 4 કલાક થઈ ગયા. આ આપણું બાટર છે. હવે આમાં શું કરવાનું, ફ્રૂટ સોલ્ટ નાખવાનું. આપણે હું તમને બતાવું કેટલું નાખવાનું. 1 ટેબલસ્પૂન ભરીને ફ્રૂટ સોલ્ટ નાખી દેવાનું. હવે શું કરવાનું, ફ્રૂટ સોલ્ટ ઉપર થોડું પાણી નાખવાનું. આ ફ્રૂટ સોલ્ટ છે એના ઉપર થોડું પાણી આપણે નાખીએ. હવે આને 5 મિનિટ સુધી કન્ટિન્યુઅસ આપણે ફેરવશું. આને ફેરવ્યા કરવાનું એકદમ. આપણું બાટર કેટલું ઉપર સુધી આવી ગયું. હવે શું કરવાનું, મેં અહીંયા 2 કન્ટેનર લીધા છે. આમાં આપણે ફેરવી દેવાનું. અને ગ્રીસ કરવાની જરૂર નથી. અંદર મેં તેલ નાખેલું છે ઓલરેડી. અહીંયા ઓલરેડી મેં કુકર ગરમ કરવા મૂકી દીધું છે પાણી નાખીને. અને જરાય વેસ્ટ નહીં જવા દેવાનું. હવે શું કરવાનું, પહેલા હું એક મૂકું છું, એની ઉપર બીજું મૂકું છું. અને આને કવર કરી કાઢું છું આવી રીતે. હવે આપણે છે ને આને અડધો કલાક સુધી નહીં ખોલવાનું. તમે જો વચમાં ખોલશો ને તો ઢોકળા બેસી જશે, એને ફૂલેલા નહીં થાય. તો આપણે અડધો કલાક સુધી એને ટચ નહીં કરીએ. અડધો કલાક પછી આપણે ખોલીને છરી નાખીને જોશું. કલાક થઈ ગયો.
હવે આપણે કુકર ખોલી આપણું. ગેસ ધીરો કર્યો મેં. આ જો કેવા સરસ ઢોકળા થઈ ગયા આપણા. આ છે આપણા ઢોકળા. અહીંયા હું હવે ગેસ બંધ કરી દઉં છું. અને હવે આપણે શું કરશું, આને એકદમ ઠંડુ થવા દેશું. ઠંડુ ન થાય ત્યાં સુધી એને ટચ નહીં કરવાનું. ઠંડુ થાય પછી આપણે એને કાપા પાડીને કાઢશું. ત્યાં સુધી આપણે એને ઠંડુ થવા દઈએ. આ જો આપણા ઢોકળા કેટલા સોફ્ટ થઈ ગયા છે. એકદમ સોફ્ટ અને સ્પોન્જી જાલીવાળા ઢોકળા થયા છે. એકદમ સોફ્ટ. આમ દબાવો તો તમે સોફ્ટ છે. હવે આપણે અહીંયા તેલ મૂક્યું છે 3 ટેબલસ્પૂન ઓઇલ. એમાં હું શું કરીશ, રાઈ 1 ટીસ્પૂન અને લીમડાના પાન 10 થી 12 લીમડાના પાન. ગેસ ફાસ્ટ કર્યો. ગેસ ધીરો કરું છું. હવે એમાં આપણે આ ઢોકળા નાખી દેવાના. ઢોકળા નાખ્યા ને હવે શું કરવાનું, મેં અહીંયા આટલું પાણી લીધું છે. આ બધું પાણી આમાં નાખી દેવાનું છે. બધા ઢોકળા ભીના થઈ જવા જોઈએ. અને એકવાર આપણે એને ઉપર નીચે કરી દઈએ. આનાથી શું છે, આપણા ઢોકળા એકદમ સોફ્ટ થશે. ઓલરેડી સોફ્ટ તો છે જ ને વધારે. ગેસ જરા ફાસ્ટ કરું છું. આપણા ઢોકળા સરસ થઈ ગયા. મેં ગેસ બંધ કર્યો. ફ્રેન્ડ્સ, આ છે આજના આપણા ગરમ ગરમ ખમણ ઢોકળા. અગર તમને મારી રેસીપી પસંદ આવે તો કમેન્ટમાં જરૂરથી લખો અને મારી વિડીયોને શેર કરો, લાઈક કરો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો.